સુરત જિલ્લાના ઓલપાડમાં જળબંબાકાર ગઈકાલ રાતથી જ ઓલપાડમાં ધોધમાર વરસાદ ઓલપાડના સાયણ ગામમાં પાણી ભરાયા છે। સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ગયા। આ સાથે જ ખાડી ઓવરફ્લો થતા ખાડીના પાણી રહેણાંક વિસ્તાર સોસાયટીઓ સુધી પહોંચ્યા છે। 60 થી વધારે ઘરમાં 1.5 ફૂટ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે। આ સાયણના આપ દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આકાશી દ્રશ્યો કે જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ખાડીના પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે। ઘરોમાં પણ 1 થી 1.5 ફૂટ સુધી પાણી ભરાઈ જતા ઘર વખરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખાડી આસપાસના 60 થી વધારે ઘરો કે જ્યાં આ પ્રકારે વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે। સુરત જિલ્લાની અંદર ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। મુસળધાર વરસાદ કહી શકાય કે વરસી રહ્યો છે અને તેને સૌથી વધુ પ્રભાવિત થયો તો ઓલપાડ તાલુકો પ્રભાવિત થયો છે। હાલ આપણે ઓલપાડ તાલુકાના સાયણ ગામે આવેલી સાફોલિયા સોસાયટીની અંદર છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે 60 થી વધુ મકાનો આ સોસાયટીની અંદર આવેલા છે અને હાલ છે તે તમામ ઘરોની અંદર લગભગ 2 ફૂટ જેટલા પાણી પ્રવેશી ચૂક્યા છે। તમામ જે લોકો છે સોસાયટીના રહીશો છે ઘર બંધ કરી અને પોતાનું સ્થળાંતર જાતે જ કરી લીધું છે। જેમના 2 માળના ઘર છે તેઓ ઉપરના માળે રહેવા માટે મજબૂર બન્યા છે અને જેમનું 1 જ માળનું ઘર છે તેઓ અન્ય મિત્રોના હતા અથવા તો સગા સ્નેહીના હતા સ્થળાંતર કરી ગયા છે। ખાસ કરીને કહી શકાય કે 1 જ મહિનામાં બીજી વારની આ પરિસ્થિતિનું સર્જન થયું છે। 7 અને 8 જુલાઈએ જે વરસાદ વરસ્યો હતો ત્યારે આ જ સોસાયટીની અંદર 3-3, 4-4 ફૂટ પાણી હતા અને અહેવાલ પ્રસારિત એબીપી અસ્મિતા પર પણ ત્યારે પણ કરવામાં આવ્યો હતો અને આજે ફરીથી એ જ સોસાયટીના એ જ દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને જે બાજુમાંથી જ એક ખાડી વહે છે અને તે ખાડી ઓવરફ્લો થતાં જ આ જે સોસાયટી છે જે વર્ષો જૂની સોસાયટી છે ખાડામાં આવેલી સોસાયટી છે તેમાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ભારે હાલાકી છે તે સ્થાનિકો અહીં ભોગવી રહ્યા છે। ખાસ કરીને ખાડીની સફાઈ પણ કરવામાં આવી છે પરંતુ વરસાદનું જોર એટલું છે કે કોઈના હાથમાં નથી અને આખરે ભોગવવાનું રહીશોને આવે છે। ખાસ કરીને જે દ્રશ્યો આ સાફોલિયા સોસાયટીના જોઈ શકાય છે કે તમામ ઘરો છે બંધ છે અને તમામ જે રહીશો છે તે ઉપરના માળે હાલ છે તે રહેવા માટે મજબૂર બન્યા છે। ખાસ કરીને દૂધની જરૂરિયાત હોય છે, પાણીની જરૂરિયાત હોય છે, પાવર પણ કટ થઈ જાય છે ત્યારે ભારે હાલાકી છે તે સ્થાનિકોએ ભોગવવાનો વારો આવે છે। વારંવાર ફરિયાદ કરીને થાકી ગયા છે પરંતુ આનું કોઈ નિરાકરણ નથી આવતું અને આખરે છે તે ભોગવવાનું સ્થાનિક રહીશોને આવે છે। જોકે વરસાદ પણ સતત છે તે વરસી રહ્યો છે અને જેને લઈને ભારે હાલાકી છે તે પડી રહી છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત।